સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં શાંતિનગર પોલીસ ચોકી નજીક આવેલી ગલીમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરતા ખુશીના માહોલમાં અફડાતફડી મચી જવા પામી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં શાંતિનગર પોલીસ ચોકીની બિલકુલ નજીક આવેલી ગલીમાં રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જૂની અદાવતમાં લોહિયાર ખેલ ખેલાયો હતો। યોગેશ મારવાડીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવેલા અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર હુમલાખોર જયેશ પાટીલ અને સૂરજ ભવાનીએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું। આ હુમલા પાછળનું મુખ્ય કારણ જયેશ પાટીલના ભાઈની થયેલી હત્યાની અદાવત હોવાની પ્રાથમિક માહિતી છે। જયેશનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી, જેનું વેર વાળવા તે હથિયાર સાથે સીધો લગ્ન મંડપમાં પહોંચી ગયો હતો। પ્રાથમિક વિગતો મુજબ આ ફાયરિંગ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે। હુમલાખોર જયેશ પાટીલનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી। આ જ હત્યાની અદાવત રાખી જયેશ ઉર્ફે બારકુ પાટીલ તેના મિત્ર સૂરજ ભવાની સાથે બંદૂક લઈને લગ્ન મંડપ પર પહોંચ્યો હતો। તેઓ યોગેશ મારવાડીના દીકરા રાહુલના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવા અને વેર વાળવા માટે આવ્યા હતા। ભોગ બનનાર અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે જ્યારે તેના મિત્ર કલ્પેશ સાથે મોપેડ પર સવાર થઈને યોગેશ મારવાડીને મળવા મંડપના ગેટ પાસે પહોંચ્યો ત્યારે આ પહેલેથી જ હાજર જયેશ પાટીલ અને સૂરજ ઉર્ફે ભવંડર તેની પાસે આવ્યા હતા। જયેશે તું ઇધર ક્યું આયે કહીને પિન્ટુને લાફો માર્યો હતો અને ગાળાગાળી કરી હતી। ઉશ્કેરેલા જયેશે કમરમાંથી બંદૂક કાઢી લોડ કરીને પિન્ટુ પર સીધું જ ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં પિન્ટુને જમણા પગના ભાગે ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો। ગોળી વાગતા તેને ચક્કર આવ્યા હતા અને તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો હતો। હાલ ઇજાગ્રસ્ત પિન્ટુને તાત્કાલિક યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરે તેના પગનું ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે। તે અંગે એસીપી વીએમ જાડેજાએ જણાવ્યું હતું કે બારકુ પાટીલ નાનપણથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે। તેની સામે અગાઉ પણ 30થી પણ વધુ ગુનાઓ નોંધાયેલ છે અને તે 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટી હોવાની માહિતી મળી છે। ફરિયાદી અજય પિંટિયા વિરુદ્ધ પણ 6-7 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ઝડપેલા આરોપી સૂરજ ઉર્ફે ભવંડર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે। હાલમાં બંને વચ્ચે કોઈ અંગત અદાવત હોવાનું જણાયું નથી, પરંતુ વધુ તપાસ ચાલુ છે। ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ બોલાવવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલા કારતૂસ અને અન્ય પુરાવા એકત્રિત કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે।